નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે તમે એપ્રિલ મહિનાની અંદર ખરીદ્યા હો તો તમને એપ્રિલ મહિનાની અંદર સારી એવી કમાણી કરાવી આપી શકે છે। તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યો છે એક્સપર્ટે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં ખરીદી કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ બધા જ શેર વિશેની માહિતી મળી રહે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા શેર લઈને ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે આ શેરમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ 28 માર્ચના રોજ એપ્રિલ સિરીઝના પહેલા દિવસે શેર બજારમાં અસ્થિરતા જોવા મળી હતી। અમેરિકી ટેરિફની ચિંતાના કારણે ઓટો અને આઈટી શેરોમાં દબાણની સાથે અન્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા। કારોબારી સત્રના અંતમાં સેન્સેક્સ 191.51 અંક અને 0.25% નીચે 77,414.92 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 72.60 અંક એટલે 0.31% નીચે 23,519.35 રૂપિયા ઉપર બંધ થયો। સાપ્તાહિક આધાર પર જોઈએ તો બીએસઈ ઇન્ડેક્સ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 0.5% થી વધારે વધ્યા છે, જ્યારે માર્ચ મહિના દરમિયાન બંને ઇન્ડેક્સોમાં 6%નો વધારો નોંધાયો છે। પછી વાત કરીએ કે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના ધર્મેશ શાહને આશા છે કે વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે ઇન્ડેક્સ પોઝિટિવ વલણની સાથે કારોબાર કરશે। બજારમાં સ્ટોક સ્પેસિફિક કાર્યવાહી યથાવત રહેશે। બજારની હાલની તેજીમાં અલગ અલગ સેક્ટરની ભાગીદારીને જોતા તેમણે 4 એવા સ્ટોક ખરીદવાની સલાહ આપી છે જેમાં સારી કમાણી થઈ શકે છે। સૌથી પહેલો શેર છે મિત્રો હિન્દુસ્તાન એરોનોટિક્સ એટલે કે HAL નો। ધર્મેશ શાહનું કહેવું છે કે આ શેરમાં 3948 રૂપિયાની સ્ટોપ લોસ સાથે 4160 રૂપિયાથી 4280 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય છે। શેરે 100 દિવસની એએમએ થી એક મજબૂત રીબાઉન્ડ કર્યું છે, તેનાથી શેરને 8 મહિનાની ફોલિંગ ટ્રેન્ડ લાઇન ઉપરથી ઉઠવામાં મદદ મળી છે। ખાસ વાત એ છે કે વર્તમાન અપમૂવને વધતા વોલ્યુમનો સપોર્ટ છે, તેનાથી જ આગળ વધારે તેજી આવવાના સંકેત મળી રહ્યા છે HAL ના શેરમાં। પછી મિત્રો શેર છે ટાટા સ્ટીલનો। આ શેર પર ધર્મેશે 153 થી 159 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે, 176 રૂપિયાના ટાર્ગેટ સાથે અને 146 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકીને આ શેરમાં બની રહેવાનું કહ્યું છે। 9 મહિનાની ફોલિંગ ચેનલથી આવેલું બ્રેકઆઉટ કરેક્શન ખતમ થવાના સંકેત છે। શેરમાં હવે અપટ્રેન્ડના સંકેત મળી રહ્યા છે। આ ઉપરાંત યુએસ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાથી મેટલ શેરોને પણ સપોર્ટ મળશે, એટલે કે ટાટા સ્ટીલના શેરમાં 176 રૂપિયાના ટાર્ગેટ પર ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। પછી મિત્રો શેર છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે પીએફસી નો। ધર્મેશની સલાહ છે કે આ સ્ટોક 408 રૂપિયાથી 420 રૂપિયાની રેન્જમાં ખરીદવો જોઈએ। 470 રૂપિયાનો ટાર્ગેટ અને 384 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવો જોઈએ આ શેરમાં। ડિસેમ્બર 2024 ની ઊંચી સપાટીથી ફેબ્રુઆરી 2025 ની નીચી સપાટી સુધીની 32% કરેક્શન આ શેરમાં આવી છે। શેરે તાજેતરના 100 સપ્તાહના EMA ની આસપાસ આધાર બનાવ્યો છે। સ્ટોક હવે કન્સોલિડેશનમાંથી બહાર આવ્યો છે અને તેમાં હાયર હાઈ લો ફોર્મેશન જોવા મળ્યું છે। આ સ્ટોક માટે તેનું કરેક્શન પૂર્ણ કરવા અને ફરીથી ચીજી થવા માટેનો સારો સંકેત છે પીએફસી નો શેર। પછી મિત્રો શેર છે ગ્લેનમાર્ક ફાર્મા। ગ્લેનમાર્ક ફાર્માનું ચાર્ટ માસિક કેન્ડલસ્ટિક પેટર્ન પર એક બુલિશ એંગલ્ફિંગ પેટર્ન જોવા મળ્યું છે। 6 મહિનાના કરેક્શન બાદ એંગલ્ફિંગ પેટર્ન બનવાના એક સારા સંકેત છે। 1700 તરફ ચાલુ રહેલો વધારો આગામી સપ્તાહમાં વધુ લંબાવી શકે છે। 1448 રૂપિયા શેરને મજબૂત સપોર્ટ આપે છે। પછી મિત્રો વાત કરીએ એક વર્ષમાં 252%નું મલ્ટીબેગર રિટર્ન આપનારા મલ્ટીબેગર્સ કે શેર સ્કાય ગોલ્ડ એકવાર ફરીથી ઉડવા માટે તૈયાર છે। વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કર્યા બાદ એક શેરે કેટલાક દિવસથી સુસ્ત પડ્યો હતો। તેની હાઈથી 35% ગગડી ચૂકેલો આ શેર ગયા મહિનાથી લગભગ ફ્લેટ રહ્યો છે। 6 મહિનામાં તે 22.22% ઘટ્યો છે। 28 માર્ચ શુક્રવારના રોજ સ્કાય ગોલ્ડના શેર લગભગ 3%ની તેજી સાથે એનએસયુ પર 322 રૂપિયા 25 પૈસા ઉપર બંધ થયા હતા। ઇન્ટ્રાડેમાં શેર 327 રૂપિયા સુધી પહોંચી ગયા। બ્રોકરેજ ફર્મ નિર્મલ બંગ રિસર્ચે સ્કાય ગોલ્ડના શેર ખરીદવાની સલાહ આપી છે। બ્રોકરેજનું કહેવું છે કે વર્તમાન સ્તરથી શેરનો ભાવ 50% સુધી ઉછળી શકે છે। પછી વાત કરીએ કે મુંબઈ સ્થિત સ્કાય ગોલ્ડ 2005 થી કાસ્ટિંગ ગોલ્ડ જ્વેલરી ડિઝાઇનિંગ અને નિર્માણમાં માહિર છે। કંપની B2B મોડલ પર કામ કરે છે અને તેની પ્રોડક્ટ કોર્પોરેટ ગોલ્ડ રિટેલર્સ અને નાના જ્વેલરીઓને વેચે છે। તેના મુખ્ય ગ્રાહકોમાં માલાબાર, જોયાલુકાસ, કલ્યાણ, રિલાયન્સ, સેન્કો, પીએન, ગાડગિલ અને કેરેટલેસ જેવા મોટા નામ સામેલ છે। પછી આ શેરના ટાર્ગેટ વિશે વાત કરીએ તો નિર્મલ બંક પ્રમાણે સ્કાય ગોલ્ડે આ વર્ષે 2 પ્રમોટર માલિકીની કંપનીઓ સ્ટાર મંગલસૂત્ર અને સ્પાર્કલિંગ ચેઇન્સનું અધિગ્રહણ કર્યું છે। તેમનું મૂલ્યાંકન FY25 ના
માત્ર 6 ગુણા પીઈ પર કરવામાં આવ્યું છે, જે કંપનીની લઘુત્તમથી શેરધારકો માટે એક મજબૂત પગલું માનવામાં આવ્યું છે. બ્રોકરેજે જણાવ્યું કે કુદરતી લેબમાં ઉગાડવામાં આવેલા હીરા અને 18 કેરેટ સોનાના દાગીનાનો હિસ્સો જે હાલમાં માત્ર 5% છે, તે 2025 થી 26 સુધીમાં 15% સુધી પહોંચવાની ધારણા છે. તેનાથી કંપનીની ગ્રોથ અને માર્જિનમાં સુધારો થશે. બ્રોકરેજે સ્કાય ગોલ્ડ પર ખરીદીની સલાહ આપતા ₹482 ટાર્ગેટ નક્કી કર્યો છે. પછી વાત કરીએ કે ભારતીય શેર બજારમાં લાંબા સમય સુધી કરેક્શન બાદ હવે સુધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં સતત 5 મહિના સુધી ઘટાડા બાદ જબરજસ્ત ઉછાળો નોંધવામાં આવ્યો છે. ભારતીય બજારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાંય આંતરરાષ્ટ્રીય બજારોથી સારું પ્રદર્શન કર્યું છે. અમેરિકામાં વિવિધ દેશો અને ઉત્પાદનો પર ટેરિફ લાગુ થવાના કારણે અનિશ્ચિતતાઓ વધી, પરંતુ તેમ છતાંય ભારતીય બજાર મજબૂત રહ્યું છે. પછી મિત્રો વાત કરીએ સિટી યુનિયન બેંકના શેર વિશે. આ વર્ષે 8% થી વધારે ગગડ્યા છે, પરંતુ હવે શાનદાર રિકવરીના અણસાર દેખાઈ રહ્યા છે શેરમાં. ઘરેલું બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના પ્રમાણે આ ઘટાડાને રોકાણના મોકા તરીકે જોવું જોઈએ, કારણ કે વર્તમાન સ્તર પર રૂપિયા લગાવી 27% થી વધારે રિટર્ન મેળવી શકાય છે. બેંકે તેની એક લોન ઓરિજિનલ સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરી છે, જેનાથી બ્રોકરેજ ફર્મ ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 28 માર્ચના રોજ બીએસયુ પર 1.88% વધારા સાથે શેર ₹157.15 ઉપર બંધ થયા હતા. સિટી યુનિયન બેંકમાં આ નાણાકીય વર્ષ 2025માં 12 થી 14% અને નાણાકીય વર્ષ 2026માં 15 થી 16%ની ગ્રોથનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બેંકે ન્યૂઝેનની લોન ઓરિજિનલ સિસ્ટમ લોન્ચ કરી છે, જેમાં બધી રિટેલ અને એમએસએમઈ લોન જોડાઈ ચૂકી છે. તેનાથી બેંકને કારોબારી સુવિધા થઈ ગઈ છે. પહેલા ક્રેડિટ પ્રોસેસિંગમાં, વેરિફિકેશન અને એસેસમેન્ટમાં ઘણો સમય લાગતો હતો, પરંતુ હવે વધુ ડિજિટલ થઈ ગયું. એમાં બ્રાન્ચ અને અંડરરાઇટિંગને લઈને બેંકની ક્ષમતા વધી ગઈ છે, જેનાથી વોલ્યુમ વધશે. લિસ્ટની ક્વોલિટી ઝડપથી વધી ગઈ છે. પછી આ શેરના ભાવ વિશે વાત કરીએ તો મધ્યમ ગાળામાં બેંકનું લક્ષ્ય ઓટોમેટિક એપ્રુવલના રેશિયોને 15 થી 20% વધારી 35 થી 40% કરવાનો ઉદ્દેશ્ય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝને નાણાકીય વર્ષ 2025 માટે ચોખ્ખા નફાના અંદાજમાં 2% અને નાણાકીય વર્ષ 2026 માટેના અંદાજમાં 1%નો વધારો કર્યો છે. બ્રોકરેજ ફર્મે તેની ફરીથી બાય રેટિંગ આપ્યું છે અને લક્ષ્ય ભાવ પણ 200 પર સ્થિર રાખ્યો છે. જોખમની વાત કરીએ તો અપેક્ષા કરતા નીચી વૃદ્ધિને કારણે જ આંચકો લાગવાની શક્યતા છે આ શેરમાં. પછી વાત કરીએ કે એક વર્ષમાં આ શેરે કેવું પ્રદર્શન કર્યું છે. સિટી યુનિયન બેંકના શેર ગયા 6 મહિનામાં લગભગ 44% મજબૂત થયા હતા. ગયા વર્ષે 4 જૂન 2024ના રોજ તે ₹130.70 ઉપર હતા, જે તેના શેરો માટે એક વર્ષનું નીચલું સ્તર છે. આ નીચલા સ્તરથી લગભગ 6 મહિનામાં તે 43.69% ઉછળી 9 ડિસેમ્બર 2024ના રોજ ₹187.80 ઉપર પહોંચ્યા, જે તેના શેરધારકો માટે એક વર્ષની રેકોર્ડ હાઈ હતી. જોકે શેરોમાં તેજી અહીં રોકાઈ ગઈ અને હાલ રેકોર્ડ હાઈથી 16% નીચે ડાઉન સાઇડ ચાલી રહ્યો છે આ શેર. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ એપ્રિલ મહિનાની અંદર જો તમે ખરીદો અને લાંબા ગાળા માટે પણ ખરીદીની સલાહ આપી છે, સાથે ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ સૂચવ્યો છે, તો તમને સારી કમાણી થઈ શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.